નમસ્કાર, હું છું પ્રિયંકા વાઝા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. ભારતીય સંસ્કૃતિની અસ્મિતાના પ્રતીક સમાન ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ અમૃત પર્વ 2026ની ભવ્ય રીતે ઉજવણી થઈ રહી છે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના ઐતિહાસિક 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત આ મહોત્સવમાં સહભાગી થવા માટે વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી આજે પ્રભાસ પાટણની પવિત્ર ધરા પર પધાર્યા હતા. આ પવિત્ર અવસરે તેમણે વિરાસત અને આસ્થાના સંગમ સમાન સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. ભગવાન સોમનાથના સાનિધ્યમાં આયોજિત આ અમૃત પર્વના પાવન અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ હેલીપેડથી મંદિર સુધીના માર્ગ પર ભવ્ય રોડ શો યોજી જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ રોડ શોમાં હજારોની સંખ્યામાં ઉમટેલા લોકોએ વડાપ્રધાન પર પુષ્પ વર્ષા કરી હર્ષોનાદ સાથે તેમને વધાવ્યા હતા. માર્ગમાં 12 જેટલા સાંસ્કૃતિક મંચ પરથી દેશના વિવિધ રાજ્યોના લોક નૃત્યોની પ્રસ્તુતિ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ચરિતાર્થ કરી સમગ્ર વાતાવરણને ભક્તિમય અને સંસ્કૃતિના રંગે રંગી દીધું હતું. સોમનાથ મંદિરના શિખર પર પીએમ મોદીએ પહેલી વાર કુંભાભિષેક કર્યો. આ વિધિ માટે 11 પવિત્ર સ્થળનું જળ કુંભમાં એકત્ર કરવામાં આવ્યું હતું. આ કળશને 90 મીટર લાંબી ક્રેનનો ઉપયોગ કરીને મંદિરના શિખર સુધી લઈ જવાયો હતો અને જળાભિષેક કરાયો હતો. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવા પર આ વિશિષ્ટ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી લોક કલ્યાણ સમિતિ મેંદરડા દ્વારા માનવતાના ઉત્તમ ઉદાહરણ રૂપ એક સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે સરકારી હોસ્પિટલોમાં ગંભીર બીમારીઓની સારવાર મફત કે રાહત દરે ઉપલબ્ધ હોય છે, પરંતુ દર્દીના મૃત્યુ બાદ ઘણીવાર મૃતદેહને ઢાંકવા માટે કફનની વ્યવસ્થા કરવામાં ગરીબ પરિવારો મુશ્કેલી અનુભવતા હોય છે. આ કપરી સ્થિતિને સમજીને સમિતિ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલના તાત્કાલિક સારવાર બોર્ડને 105 કફન અર્પણ કરવામાં આવ્યા છે, જે સંસ્થાની સામાજિક જવાબદારી અને સેવાની સંવેદનશીલતાને દર્શાવે છે. C2 સમિટમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારત માટે મુસાફરીના એક નવા યુગની જાહેરાત કરતા જણાવ્યું છે કે બુલેટ ટ્રેન કોરિડોર શરૂ થતાની સાથે જ સંબંધિત રૂટ પર હવાઈ મુસાફરી લગભગ ઠપ થઈ જશે. જાપાન અને ચીન જેવા દેશોના સફળ ઉદાહરણો ટાંકી તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે હાઈસ્પીડ રેલના આગમનથી મુસાફરોની પસંદગી બદલાશે અને આશરે 99% પેસેન્જર ટ્રાફિક રેલવે હસ્તક આવી જશે. આ પરિવર્તન માત્ર મુસાફરીને ઝડપી જ નહીં, પરંતુ ભારતીય પરિવહન વ્યવસ્થાને વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ પણ આપશે. 3 મે 2026ના રોજ લેવાયેલી નીટ પરીક્ષામાં પેપર લીક થવાની આશંકાએ ભારે વિવાદ જગાવ્યો છે. રાજસ્થાન એસઓજીની તપાસ મુજબ પરીક્ષાના 2 દિવસ પહેલા સીકરમાં વાયરલ થયેલા ગેસ પેપરના 300 પ્રશ્નોમાંથી 140 પ્રશ્નો અસલી પરીક્ષામાં બેઠા પૂછાયા હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર પુરાવાઓને આધારે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ હાલ એક્શનમાં છે અને પેપર લીક કરનાર નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પૂર્વના યુદ્ધની આર્થિક અસરો સામે દેશને સુરક્ષિત કરવા નાગરિકોને 10 સંકલ્પ લેવા માટે વિનંતી કરી છે. તેમણે આગામી 1 વર્ષ માટે સોનાની ખરીદી અને વિદેશ પ્રવાસ ટાળવા માટે તેમજ ઈંધણ બચાવવા માટે વર્ક ફ્રોમ હોમ અને વાહનોમાં પુલિંગ જેવી પદ્ધતિઓ અપનાવવા પર ભાર મૂક્યો છે. વૈશ્વિક કટોકટી વચ્ચે દેશની આર્થિક સ્થિરતા જાળવવા માટે પીએમએ આ કડક પણ જરૂરી પગલાં ભરવા માટે આહ્વાન કર્યું છે. દેશમાં ઈંધણની બચત કરવાના વડાપ્રધાન મોદીના આહ્વાનને પ્રતિસાદ આપતા ભારતીય આઈટી કર્મચારી સંગઠને કામદાર મંત્રાલયને પત્ર લખી 58 લાખ આઈટી કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમનો કાયદો બનાવવાની માંગ કરી છે. આ પહેલને દેશના મોટા ઉદ્યોગપતિઓએ પણ સમર્થન આપ્યું છે. જો આ અમલી બને તો પેટ્રોલ ડીઝલના વપરાશમાં મોટો ઘટાડો થવાની સાથે જ પરિવહન ખર્ચમાં પણ રાહત મળી શકે તેમ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળતા જ શુભેન્દુ અધિકારીએ પ્રથમ કેબિનેટ બેઠકમાં પાયાના ફેરફારો કર્યા છે. આ બેઠકનો સૌથી મોટો અને ઐતિહાસિક નિર્ણય બોર્ડરની સુરક્ષા સંપૂર્ણપણે બીએસએફને હસ્તક કરવાનો છે, જેનો અમલ તાત્કાલિક અસરથી શરૂ કરી દેવાયો છે. ભાજપ સરકારના આ કડક વલણથી રાજ્યની સુરક્ષા વ્યવસ્થામાં મોટા પરિવર્તનના સંકેતો મળી રહ્યા છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.